દોસ્તો, તમે ફોટાવાળું રિઝ્યુમ બનાવવા માગો છો? આપણે ફોટાવાળું રિઝ્યુમ 10 મિનિટમાં કઈ રીતે બનાવી શકાય તે શીખીશું. જો તમને આ વિડીયો સારો લાગે તો લાઈક, કમેન્ટ અને બીજા લોકોને શેર કરજો, તેથી તે ફોટાવાળું રિઝ્યુમ બનાવી શકે. સૌ પ્રથમ રિઝ્યુમ બનાવવા માટે ગૂગલમાં રિઝ્યુમ ગ્રાઉન્ડ સર્ચ કરીશું. ત્યારબાદ એ તમારે રિઝ્યુમ ગ્રાઉન્ડનું ઓપ્શન આવી જશે. પહેલું તેના પર ક્લિક કરીશું. અહીં ક્રિએટ નાવનું ઓપ્શન આવી જશે, તેના પર ક્લિક કરીશું. અહીંયા તમારી બધી વિગત ભરવાની રહેશે. જોઈ શકો છો, હું મારું રિઝ્યુમ બનાવું છું. સૌ પ્રથમ આપણે રિઝ્યુમ કે સીવી ગમે તે જે બનાવવું હોય એના પર ક્લિક કરીશું. આપણે રિઝ્યુમ બનાવો તો રિઝ્યુમ પર ક્લિક કર્યું. ફૂલ નેમમાં તમારું પૂરું નામ આવશે. હાઉસ નંબરમાં જે તમારો ઘરનો નંબર છે તે આવશે. લેન્ડમાર્કમાં પણ ગલી નંબર ને એ બધું આવશે. એરિયામાં કયો એરિયો છે તમારો તે નાખી દેવાનું છે. ત્યારબાદ સ્ટેટ, સિટીમાં આવશે ગુજરાત. પિનકોડમાં જે તમારો પિનકોડ લાગતો હોય તે આવશે. ત્યારબાદ મોબાઈલ નંબર નાખવાનો છે. ઈમેલ આઈડીનો ઓપ્શન આવશે, તેમાં ઈમેલ આઈડી તમારી નાખી દેવાની છે. ત્યારબાદ તમારો ફોટો અપલોડ કરવાનો રહેશે. અહીંયા તમારો પાસપોર્ટ સાઇઝ ફોટો અપલોડ કરવાનો રહેશે. પાસપોર્ટ સાઇઝ ફોટો અપલોડ થઈ ગયો છે. આમાં તમારે ઓપ્શન આવશે કેરિયર ઓબ્જેક્શન, તો તમારે આમાં એન્ટ્રી લેવલ પોઝિશનમાં ક્લિક કરવાનું રહેશે. ક્વોલિફિકેશનમાં તમે કેટલા સુધી ભણેલા છો તે ક્વોલિફિકેશન નાખી દેવાનું છે. કયા વર્ષમાં પાસ કર્યું, એના પર્સન્ટેજ કેટલા છે. તમારે બીજું કંઈ એડ કરવું હોય તો એ એડ મોડમાં ક્લિક કરીને એમાં નાખી દેજો. બધા ક્વોલિફિકેશન આવશે.